ઓફ નેટવર્કિંગ સિરીઝ આજનો આપણો ટોપિક છે ટાઈપ્સ ઓફ નેટવર્ક. ટાઈપ્સ ઓફ નેટવર્કમાં ટોટલ 5 આવશે. પેન, લેન, કેન, મેન એન્ડ વેન, ધી ટાઈપ્સ ઓફ નેટવર્ક્સ. ઓકે, તો એક પછી એક આપણે જોઈએ. ફર્સ્ટ વન ઇઝ પેન, પર્સનલ એરિયા નેટવર્ક. Very small scale network range within 10 meters. Personal area network is a computer network that connects computer devices within the range of an individual person. Okay, as PAN provides a network range within a person's range, typically within a range of 10 meters. Okay, and આપણે personal area network કહેશું. તો સમજીએ, આ એક નેટવર્કિંગ ડિવાઇસ છે, એના થ્રુ 3 ડિવાઇસીસ કનેક્ટ થયા છે. અધરવાઇઝ આ 2 ડિવાઇસીસ જ આપણે કનેક્ટ કરીએ. ઓકે, આ જે કનેક્શન થાય છે, ડેટા શેરિંગ પ્રોસેસ થાય છે. ઓકે, અને સ્મોલ એવું નેટવર્ક બને છે, એને પર્સનલ એરિયા નેટવર્ક કહેવાય, કે જેમાં વધીને 3 થી 5 જેવા ડિવાઇસીસ કનેક્ટ હોય ઓર 10 મીટર્સની રેન્જમાં જે કનેક્શન બનતું હોય, જે નેટવર્ક બનતું હોય, તો એને આપણે પર્સનલ એરિયા નેટવર્ક કહીએ. ઓકે, સેકન્ડ વન ઇઝ LAN, local area network. A local area network is collection of devices connected together in one physical location such as a building, office or home. ઓકે, સ્મોલ એવો એરિયા હોય, જેમ કે તમારી એક ઓફિસ થઈ ગઈ, અધરવાઇઝ તમારું ઘરનું જે આખું જેટલા ડિવાઇસીસ છે એ બધાના કનેક્શનથી જે નેટવર્ક બનતું હોય, એને તમે લેનના એક્ઝામ્પલમાં લઈ શકો. ઓકે, અહીંયા તમે જોઈ શકો કે એક ડિવાઇસ યુઝ કરેલું છે નેટવર્કિંગ માટેનું, એના થ્રુ વધીને કેટલા છે કે 8 જેવા ડિવાઇસીસ છે, 10 ડિવાઇસીસ ઓર વધીને એક ઓફિસ પૂરતું જે નેટવર્ક બને છે, બરાબર, એને આપણે લોકલ એરિયા નેટવર્ક કહેશું, કે જે લોકલી એક જ સ્પેસમાં બનેલું છે વિધિન over the range of office or home. Okay, third one is campus area network. CAN, interconnection of LAN within limited geographical area, range within 1 to 5 kilometers. Okay, in our words જે મેં લખેલું છે, હું જે સમજાવું છું એ જ તમને એઝ અ નોટ્સ મળી રહે, એટલે મેં આમાં રાખેલું છે. ઓકે, એ તમે એઝ અ નોટ્સ યુઝ કરી શકો છો. ઓકે, કેમ્પસ એરિયા નેટવર્ક એઝ ઇન ધી નેટવર્ક ઓફ વન કેમ્પસ. ઓકે, જે યુનિવર્સિટી કેમ્પસ હોય છે ઓર ઇવન જે બી કેમ્પસ હોય, એ બધા કેમ્પસને અહીંયા તમે ઇન્ક્લુડ કરી શકો, જેમ કે બિલ્ડિંગ છે, લેબ છે, લાઇબ્રેરી છે, અને કોલેજના અલગ અલગ બિલ્ડિંગ્સ હોય કે જેમાં અલગ અલગ સ્ટ્રીમ્સ હોય, BCA છે, BBA છે, ઇવન વોટ એવર, બધાની અલગ અલગ બિલ્ડિંગ્સ જો હોય. ઓકે, અને હોસ્ટેલ બિલ્ડિંગ્સ હોય, આ બધાનું કનેક્શન એક જ નેટવર્કમાં જો બનાવવું છે, ઓકે, તો એ જે નેટવર્ક ક્રિએટ કરવામાં આવશે એને કેમ્પસ એરિયા નેટવર્ક કહેવામાં આવશે. ઓકે, પછી છે મેન, metropolitan area network is a computer network that is larger than a single building. Okay, located in a single geographic area that is smaller than a wide area. Okay, in short એવું કહી શકો, metropolitan area network covers the entire city. Okay, range within 5 to 50 kilometers. Okay, કેબલ ટીવી કનેક્શન જે બનતું હોય આખા સિટીનું, ઓકે, તો એક નેટવર્કથી બનતું હોય છે, તો એ નેટવર્કને પણ મેન કહી શકીએ આપણે. અને બેંક જે છે એની અલગ અલગ બ્રાન્ચીસ એક સિટીમાં ઘણી બધી હોઈ શકે, બટ એ બધાનું એક નેટવર્કમાં કનેક્શન હોય. ઓકે, એ જે આખું નેટવર્ક બને છે, ઓકે, વિધિન ધી રેન્જ ઓફ 5 or 50 કિલોમીટર્સ, અને એ જે આખી કવર કરે છે સિટીને, એ જે નેટવર્ક બનશે એને કહી શકીએ આપણે મેન. ઓકે, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અહીંયા ગવર્મેન્ટ બિલ્ડિંગ છે, અધર બિલ્ડિંગ્સ છે, ઓકે, યુનિવર્સિટી બિલ્ડિંગ છે, હેડક્વાર્ટર્સ છે, આ બધાનું કનેક્શનથી એક આખું મેન નેટવર્ક બને છે. Then WAN, wide area network. Okay, it spans beyond a single building or large campus to include multiple locations spread across a specific geographic area or even the world. વાઇડ એરિયા નેટવર્ક આખા વર્લ્ડમાં જેટલા પણ લેન્ડ કનેક્શન્સ બને છે એ બધાના કનેક્શનથી એક આખું વાઇડ નેટવર્ક બનશે. ઓકે, જે બહુ જ લાર્જ ડિસ્ટન્સથી બનતું હોય, તો એ આખા ડિસ્ટન્સ કવર કરે છે વર્લ્ડના,
એ નેટવર્કને આપણે વાઇડ એરિયા નેટવર્ક બનેલું કહેવાય. એના એક્ઝામ્પલ તરીકે આપણે ઇન્ટરનેટને લઈ શકીએ કે જે સ્મોલ સ્મોલ લેન કનેક્શન્સ બનેલા છે સી. ઓકે, એ બધાને એક જ આખા નેટવર્ક, મતલબ એક જ નો કહી શકો, બટ એ બધાના કલેક્શન થી આખું જે વાઇડલી નેટવર્ક બને છે એને વાઇડ એરિયા નેટવર્ક આપણે કહી શકીએ. ઓકે,